જોહર જય આદિવાસી। આજે આદિવાસીઓનો મહાપર્વ જેને હોળી કહેવાય અને હોળી એ આદિવાસીઓની માતા છે, એને લઈને હોળીના ત્રીજા દિવસે વિશ્વ વિખ્યાત વિશ્વમાં જે સંસ્કૃતિનું ઝાંકી દેખાય છે અને જે આદિવાસીઓ પોતાના રંગબેરંગી પહેરવેશમાં આ કવાંટના વિશ્વ વિખ્યાત ગેરમેળામાં પોતપોતાની સંસ્કૃતિને પ્રસ્તુત કરે છે અને એવો આ મેળો છે। અને આ જે મેળો છે એ મેળો એ ગેરૈયાનો મેળો છે અને ગેરૈયા એટલે જે ગેર બને છે, જેને બુદ્ધિયા કહેવાય છે, આદિવાસી ભાષામાં બુદ્ધિયા, ભાવા બુદ્ધિયા કહેવાય, અને એમનો મેળો એટલે ગેર મેળો। પરંતુ વર્તમાનની અંદર જે મેળાની જે સ્થિતિ બદલી દેવામાં આવી છે એમાં વહીવટી તંત્ર પણ જવાબદાર છે, એમાં સરકાર પણ જવાબદાર છે, કારણ કે મેળાને જુદા જુદા નામ એને પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે। અને વર્તમાનની અંદર જ્યારે હથિયાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે ગોકલાણી જે જિલ્લા અધિક્ષક છે એમના દ્વારા વર્તમાનની અંદર એક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા, એની અંદર એમને હથિયાર પર પ્રતિબંધ લગાવવામાં આવેલો હતો। અમે બહારથી કોઈ દિવસ હથિયાર લાવતા નથી, પણ આદિવાસીઓના જે પરંપરાગત જે સાંસ્કૃતિક હથિયારો છે એ હથિયારો અમે મેળાઓમાં પ્રસ્તુત કરીએ છીએ અને અમારા મેળાની અંદર અમારું તીરકામઠું એ આદિવાસીઓની સંસ્કૃતિને પ્રસ્તુત કરતો, આદિવાસીઓની ઓળખ આપતો એ અમારું હથિયાર છે। તો એ હોવું જોઈએ, પણ સરકાર અને વહીવટી વિભાગ તંત્રએ એના વિરોધમાં જાહેરનામા બહાર પાડે છે અને આપણા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિઓ એ સાંસદ ધારાસભ્યો પણ આપણી સંસ્કૃતિ, આદિવાસીઓની સંસ્કૃતિ વિરુદ્ધમાં એ પાર્ટીઓના ઝંડા લઈને, પાર્ટીઓના પટ્ટા પહેરીને એ લોકો બહાર ફરી રહ્યા હોય છે। અને રજવાડ જેવા ગામમાં ભંગુરિયાના મેળાની અંદર સાંસદ શ્રી આપણા જસુભાઈ રાઠવા પણ જો પોતાની પાર્ટીના ઝંડા લઈને ફરી રહ્યા છે, પણ આ મેળો એ આદિવાસીઓનો મેળો છે, કોઈ પાર્ટીનો મેળો નથી। એટલે આ વસ્તુ સંસ્કૃતિને ખતમ કરવાનું ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે। અને જ્યારે વિશ્લેષણ સમિતિ આદિવાસી હોવાના પુરાવા માંગે છે ત્યારે આ પાર્ટીના ઝંડાવાળા પુરાવા અમારે આપવાના પડે એવી હાલત છે અત્યારે, અને આ પાર્ટીના પોસ્ટરો બતાવવા પડે એવી હાલત છે અમારે, કારણ કે અત્યારે વિધાનસભાનું સત્ર ગયું, જ્યારે હોળી જેવો મહાપર્વ હોય અને તે દિવસે આપણા બાળકોને વિશ્વવિખ્યાત પ્રસિદ્ધ મેળામાં આપણા જે બાળકો ભાઈઓ બહેનોને બોર્ડની પરીક્ષા હોય તો આ દિવસે ના હોવા જોઈએ, કારણ કે લોકો પરીક્ષા આપવા ગયા છે, એમને કેટલું બધું ડિસ્ટર્બ થતું હશે અને એમને કેટલું બધું તકલીફ પડતી હશે આવવા જવામાં, એ વિચારવું પડશે ને આપણા પ્રતિનિધિઓ એ બાળકો માટે જાહેર રજા માંગી નથી। અને જ્યારે ગુજરાતની અંદર નાના એવા ઉત્સવ હોય ત્યારે પણ જાહેર રજા પાડવામાં આવે છે અને આ મેળો એ વિશ્વ વિખ્યાત છે, તો શા માટે રજા નહીં? તો જો નાના જો ઉત્સવો આવતા હોય ત્યારે રજાઓ, અને આદિવાસીઓના જ્યારે તહેવારો ઉત્સવ આવતા હોય ત્યારે રજાઓ કેમ નથી? રજા હોવા જોઈતી હતી। પણ અમે વિનંતી કરીએ છીએ અમારા પ્રતિનિધિઓને, અમારા સમાજને, જે આખો સંપૂર્ણ આદિવાસી સમાજને, સમગ્ર આદિવાસી સમાજને વિનંતી કરીએ છીએ કે જે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ એને લઈને તમે મેળાઓમાં પ્રસ્તુત કરો, અને આપણી સંસ્કૃતિ વિશ્વવિખ્યાત તો છે, પણ એને કાયમ માટે ટકાવી રાખવા માટે સૌએ આના માટે જવાબદાર છે। અને જે પ્રતિબંધો લગાવવામાં આવે છે, જે આપણા સાંસ્કૃતિક પ્રતિબંધો લગાવવામાં આવે છે, જ્યારે મરણ થાય ત્યારે આપણે જ્યારે સ્મશાન ખાતે લઈ જવામાં આવે ત્યારે તીરકામઠું આપણે છોડવામાં આવે છે, એ આપણું છોડ્યા વગર આપણે આગ નહીં આપતા, અને આ મેળાની અંદર એ લોકો પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે, ત્યારે અમારી સંસ્કૃતિનું શું થશે? અને અમારા જે ભાવિ પેઢી, આવનારી પેઢી છે એ લોકોને બોર્ડની પરીક્ષા રાખી દેવામાં આવે છે, તો એ લોકો અમારી સંસ્કૃતિ જોશે નહીં, તો એ લોકો શીખશે ક્યાંથી? આ પરંપરાગત ચાલતી સંસ્કૃતિ છે, તો આ વસ્તુ નહીં થવા જોઈએ। અને એના માટે અમે આ જે બાઇટ આપી તમને, અને એ જાહેર થાય, અને પ્રતિનિધિઓને પણ તમે વિનંતી કરીએ છીએ કે તમે મેળાની અંદર ભંગુરિયાનો મેળો હોય કે ગેરના મેળા હોય કે મેવાદા હોય કે ચૂલ હોય કે ગોળફેરીઓ હોય, પણ તમે રાજકીય પોસ્ટરો ક્યારે લગાવશો નહીં, કેમ કે રાજકીય મેળો નથી, આ સાંસ્કૃતિક આદિવાસીઓનો મેળો છે। એટલે અમે રાજકીય વસ્તુ ના હોવા જોઈએ, અને રાજકીય રીતે પટ્ટા પહેરીને અહીં ફરવા માટેનો મેળો નથી, એટલે એ પણ સમજવું પડશે। અને અમારે આટલું જ કેવું છે। જોહાર, જય આદિવાસી।